કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે સુખડી બનાવવાના છીએ ઘઉંના લોટની. એ માટે મેં 1.5 વાટકો જેટલો ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે અને 1 વાટકી જેટલું ઘી લીધું છે. આ જ વાટકીનું માપ રાખ્યું છે. જે વાટકી ઘીની ભરી છે એ જ વાટકી 1.5 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે. તો એની અંદર આપણે રોટલીનો લોટ છે એની અંદર આપણે ઘી છે એડ કરી દઈશું. આ ઘી છે એની અંદર આપણે રોટલીના ઝીણા લોટને શેકવાનો છે. 2 મિનિટ માટે આપણે ફૂલ ગેસ રાખશું પણ પછી તરત જ આપણે એને ધીમો કરી દઈશું. સુખડી છે ને 3 જ વસ્તુથી બને: ઘી, ગોળ અને ઘઉંનો ઝીણો લોટ. મોટાભાગે બધા જાડા લોટથી બનાવતા હોય છે. ભાખરીનો જે લોટ હોય છે ને એનાથી બધા સુખડી બનાવતા હોય છે. પરંતુ તમારે ક્રિસ્પી કડકડી ન બનાવવી હોય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનાવવી હોય ને તો ઝીણા લોટની જ સુખડી બનાવવાની. રોટલીનો જે ઝીણો લોટ હોય ને એનાથી સુખડી છે ને એકદમ સરસ બને છે. મોઢામાં મૂકો અને ઓગળી જાય એવી સરસ મજાની સુખડી બને. અને જો આ ઘી છે ને એ બરાબર ભળી ગયું છે આની અંદર. હવે ઘી એટલું નાખવાનું, ઘણા છે ને બહુ ઓવર ઘી નાખતા હોય છે, વધારે. એમ લાગે કે સુખડી કરવી છે ને તો ઘી તો વધારે જ જોઈએ. ઘી જોઈએ નો ડાઉટ, પણ ઘી છે ને બહુ વધારે નહીં. લોટ છે ને એના કરતાં લગભગ બીજા ભાગનું ઘી જોઈએ. એટલે 3 ભાગનો લોટ અને 2 ભાગનું ઘી, 5 ભાગ કરીએ આપણે તો આ રીતે આપણે ઘી નાખશું. બહુ ઓવર નહીં નાખવાનું. ઘણા લોટની સામ ઘી નાખતા હોય છે તો એટલું બધું ઘી નાખવાનું થતું નથી. જોજો હમણાં થોડુંક ગરમ થશે એટલે તરત જ ઓગળી જશે અને લિક્વિડ ફોર્મમાં આવી જશે. જો ગોળ ઓગાળીએ ને, ખાલી ગોળ, આપણે એમાં કેવું ટેક્સચર આવે છે એવું ટેક્સચર આપણે ઘી અને આ લોટ ઓગાળીએ ને ત્યારે આવવું જોઈએ. તો એનું માપ છે ને બરાબર જળવાઈ રહે. અને સુખડી છે ને 2-3 રીતે બનતી હોય છે. ઘણા આ રીતે લોટ શેકી અને છેલ્લે ગોળ ઉમેરીને કરતા હોય છે. અને ઘણા કેવું કરતા હોય છે કે ઘી ગોળની પાય લઈ અને એની અંદર લોટ છે ને એ ઉમેરી દેતા હોય. તો એમાં છે ને સુખડી કડક બને. જો તમારે એકદમ કડક સુખડી ન બનાવવી હોય, દાંતથી તોડવી પડે એવી સુખડી પણ કડક બને. નાના બાળકો માટે બનાવવી હોય ને આપણે, 1.5 વર્ષના બાળક માટે, તો એને શું છે ખાતા બરાબર ન આવડતું હોય એટલે પકડતા ના આવડે, એટલે હાથમાં પકડાઈને એની સેજ કડક સુખડી બનાવવી પડે. તો એના માટે સેજ પાયવાળું કરી અને એની અંદર લોટ નાખીને તો એ કડક બને. પણ કડક આપણે નથી બનાવવી અને પોચી બનાવવી છે અને ઢેફલી પડે એવી બનાવવી છે. તો એના માટે આપણે લોટ શેકીને બનાવીએ ને એની અંદર ગોળ નાખીએ ને એ બેસ્ટ રીત છે. તો જો આ રીતે લોટ છે ને એને શેકાવા દેવાનો છે અને સતત હલાવતા જ રહેવાનો. લોટ છે ને સેજ પણ નીચે બેસવું ન જોઈએ. જો લોટ નીચે બેસી જાય તો એની દાજ પડી જાય અને એની સ્મેલ છે એ આપણને સુખડીમાં પણ આવે, દાજવાની. તો આ રીતે ધીમે ધીમે ગેસની ફ્લેમ છે ને થોડી ઓછી રાખી છે. એટલે ધીમા ગેસે જો આ રીતે આવું ટેક્સચર આવવું જોઈએ સરસ. તો સુખડી છે ને એકદમ મસ્ત બને આપણી અને ઢેફલી પણ સરસ વળે. જો ઘી બહુ ઓવર નાખીએ ને આપણે તો સુખડી છે ને એની ઢેફલી બરાબર આપણને ખાઈએ ને તો મોઢામાં ખાલી ઘી જ આવે એવું લાગે. ઉપર ઘી, જ્યારે સુખડી જામી જાય ને તો ઉપર ઘી રહે. એટલે માપે ઘી નાખવાનું. મેં 3જા ભાગનું કીધું છે કે 2 ભાગ લોટ, 5 ભાગ કર્યા હોય તો 3 ભાગ લોટ ને 2 ભાગ ઘી, અને 3 ભાગ કરો તો 2 ભાગ લોટ ને 1 ભાગ ઘી. પછી તમે જે રીતે ભાગ પાડતા હોય, પણ ઘીનું પ્રમાણ છે લોટ કરતાં ઓછું જ રાખવાનું. મેં 1.5 વાટકો લોટ છે ને ત્યારે 1 વાટકો ઘી નાખ્યું છે. એટલે સુખડી છે ને આપણી એકદમ સરસ બને. જો હવે લોટ છે ને બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર છે ને ગેસ પહેલાં બંધ કરી દેવાનો છે. જો આપણે સુખડી એકદમ કડક ન કરવી હોય ને તો ગેસ છે ને એને બંધ કરી દેવાનો અને પછી જ ગોળ ઉમેરવાનો. આ એક ખાસ યાદ રાખવાનું. જો સુખડી કડક ન કરવી હોય તો ગેસ ચાલુ હોય ત્યારે ક્યારેય ગોળ નાખવાનો નહીં. જો આ રીતે ગોળ છે એ મેં ઢીલો ગોળ લીધો છે, દેશી ગોળ આવે ને, એટલે આની અંદર બરાબર મેલ્ટ થઈ જાય.
આ બધું ગરમ જ છે. ગોળ છે આપણને એવો શંકા લાગતી હોય કે ગોળ છે આમાં બરાબર ભળશે નહીં, પણ લોટ અને ઘી એકદમ ગરમ છે એટલે આની અંદર આપણે જે નાખીએ ને બધું ભળી જાય. અને ગોળ નાખીએ ને પછી ઝડપથી બધું મિક્સ કરી દેવાનું, કારણ કે હવે જામવા માંડે. જેવો ગોળ એડ કરીએ ને તરત જ કઠણ થવા માંડે. એટલે જો આ રીતે છે ને એને જો આમ કરશું ને, આવી રીતે આમ કરીએ ને એટલે ગોળ છે ને એ ક્યાંય એક જગ્યાએ ભેગો ન રહે. નહીંતર આપણને ખાતી વખતે ગોળ ભેગો આવે, એક જગ્યાએ વધુ ગોળ લાગે અને એક જગ્યાએ મોળું લાગે. તો આ રીતે જો આ રીતે આમ કરીએ ને એટલે ગોળ છે ને એકદમ મિક્સ થઈ જાય આની અંદર. જો કઠણ થઈ ગયું છે, દેખાય છે ને. જો હવે આપણે છે ને એને આ ડીશની અંદર નાખી દઈએ. નાની થાળી લીધી છે મેં કાંઠાવાળી, એટલે આપણને છે ને દબાવતા ફાવે. જો આવું મેં વાસણ લીધું છે જે સીધું તળિયાવાળું હોય, એને આ રીતે છે ને દબાવી દેવાનું. હવે આને આપણે છે ને અડધી કલાક માટે ઠરવા મૂકવી પડશે. અડધી કલાક આપણે ઠરવા મૂકી દઈશું ને એટલે સરસ રીતે ઠરી જશે ને પછી થોડીક ઠરે ને એટલે આપણે એના ચોસલા છે એ પાડી નાખશું. જો આપણે છે ને થોડી ઠરી ગઈ છે તો આ રીતે જો આમ એના ચોખ્ઠા પાડી દઈએ. સરસ કેવું સરસ મજાનું ઢેફલી પડી છે. આ ઢેફલી એવી થાય કે તમે મોઢામાં મૂકો ને એટલે તરત જ ઓગળી જાય એવી સરસ મજાની ઢેફલી પડે છે. તો તમે ટ્રાય કરજો જરૂરથી એકવાર ઘરે.